બાપુ, મને જ્યાં લગી આઈડિયા છે 3 દિવસથી સુરતની અંદર સત્સંગ ચાલે છે. હા, સત્સંગની અંદર ભક્તોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? સત્સંગના મારા તરફના જે દ્રષ્ટિકોણ હોય છે તે હું મારા તરફથી જ્યારે રજૂ કરતો હોય ત્યારે સૌની માનસિક સ્થિતિ અલગ અલગ હોય, અલગ અલગ રીતે સમજાતું હોય છે. છતાં પણ હું જે મેસેજ સમજાવવા માગું છું કે આ આપણી પૃથ્વી છે, આપણી દુનિયા છે અને આપણે કર્મ કરીએ છીએ તો એનો મેઇન કન્સેપ્ટ શું છે? તો કે આનંદ માણવો. તો કે આનંદ શેના વડે મળે છે? તો કે આનંદ એટલે કે પ્રત્યેક કર્મ જો તમારું પૂજારૂપ બને, પ્રત્યેક વ્યક્તિ જો તમે ઈશ્વર રૂપ જોઈ શકો અને પ્રત્યેક વિચાર જો પ્રાર્થના રૂપ થઈ શકે તો માનવ પોતાના વાસ્તવિક સ્વરૂપને એટલે કે આનંદ સ્વરૂપને પામી શકે. એ મારો મૂળ ધ્યેય હોય છે. લોકો તરફથી મને એ હળવાશપણ મહેસૂસ થાય છે. લોકો મારી વાત ઉપરથી એટલે કે મારા સત્સંગ પરથી એનો રિસ્પોન્સ એવો હોય છે કે ઈશ્વર અને આનંદ કે સુખ અમે બહાર શોધવા જશું, બહાર એટલે કે કેવળ મંદિરમાં, કેવળ આશ્રમમાં કે કેવળ કોઈ મંદિરની મૂર્તિમાં, તો એટલા પૂરતી તમારી વાત સીમિત નથી. જ્યાં છીએ ત્યાં બધાને પ્રેમ કરવાનો છે તે અમને તમારી વાતથી સમજાય છે. એટલે કે મારે જે કામ કરવું છે તેવો જ મને રિસ્પોન્સ બહુ સારી રીતે મળે છે.